જે પુણ્યનું ઉપાર્જન થાય તેનાથી શ્રી વેરાવળ સંઘ અને શાસનની ઉન્નતિ થાય। દાદા બસ એક વિનંતી છે કે ખોટા વિવાદો શાંત થાય, સંઘના બધા જ કાર્યો સરળતાથી પરિપૂર્ણ થાય, સર્વત્ર શાંતિ, પુષ્ટિ અને સમૃદ્ધિનો ફેલાવ થાય। દાદા આ સંઘમાં જે પણ મહાનુભાવો તપશ્ચર્યા કરતા હોય, જે પણ આ સંઘને આગળ લાવવા માટે પ્રયત્ન કરતા હોય, સંઘને આગળ લાવવા માટે દિવસ રાત મહેનત કરતા હોય, એ તમામ સંઘના કાર્યકર્તાઓની, તમામ સંઘના આગેવાનોની આપ ઓલવેઝ રક્ષા કરજો, આપ ઓલવેઝ એમને સહાયભૂત બનજો। જે પણ તપશ્ચર્યો આ સંઘમાં તપશ્ચર્યા કરીને આત્મા પર લાગેલા કર્મોના કંચન ધ્યાન બોલાવતા હોય, એ તપસ્વીઓને સાતા આપજો। એ તપસ્વીઓનો જે તપશ્ચર્યાનો માર્ગ છે એ નિષ્કંટક બનાવજો, એ નિર્વિઘ્ન બનાવજો। દાદા બસ એ જ આપની પાસે સંકલ્પ છે। આ આપણે શ્રી સંઘની દ્રષ્ટિએ, શ્રી વેરાવળ સંઘની દ્રષ્ટિએ દાદા પાસે સંકલ્પ કર્યો। હવે આપણે આપણી આત્માને માટે દાદા પાસે સંકલ્પ કરીએ। હે વિતરાગ પરમાત્મા, આપના અચિંત્ય પ્રભાવે જગતમાં સઘળાય જીવોના દુઃખ, દરિદ્ર, સંતાપ વિનષ્ટ થાઓ। આપના અપૂર્વ ચરણોમાં કરેલી ભક્તિના પ્રભાવે મારા જન્મ જન્માંતરોની વિષય ભોગની વાસના વિનષ્ટ થાઓ, વિનષ્ટ થાઓ। પરમ પ્રભાવે મારા સગળાય મનોરથ પૂર્ણ થાઓ, મારા સગળાય મનોરથ પૂર્ણ થાઓ। દાદા પાસે આપણે પરિપૂર્ણ થાય જ્યારે દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય। એક ભાઈ હતા કે જેમણે દાદા પાસે સંકલ્પ કર્યો, મારી જો આવી ઈચ્છા છે, એ શુભ ભાવના સાથે આ જ ભાવ સાથે આપણે દાદાનો અભિષેક કરવો છે। હવે અહીંયાથી शुद्ध बाल विधिकार द्वारा जे शुद्ध मंत्रोच्चार, शुद्ध मतलब समझणपूर्वकनी पूरी विधि थी जे अमरा सकल संघे मस्त सारामां सारी भक्ति करी, ए भक्तिनो अમને साक्षात परचो मळ्यो छे અને અમારી ભક્તિ ભગવાન પાસે પહોંચી અમે એવું માની શકીએ। કારણ કે આજે ભગવાનને જમણી આંખ ઉપરથી આંખેથી શાંતિધર અભિષેક પછી અમી જર્યા છે અને આટલા અમી જરવાના સરસ અમે સાક્ષી છીએ। અમે પોતે એમના આંખમાંથી અમે 2 વાર લૂછી અને પાછું જોયું તો પણ પાણી ચાલ્યે જ જતું હતું। અમી જઈ રહ્યા હતા ને અમે પણ સાક્ષાત જોયું છે। સુમદીનાથ દાદા અમે છેલ્લે જોયું કે નજરો નજર અમારી સામે જોયું કે બહુ જ સરસ અમી જમણી આંખમાંથી ઝર્યા અને અમને આજના શાંતિધાર અભિષેકના બાળ વિધિકાર પ્રિયંશુભાઈ શાહ જે વર્લ્ડમાં આપણા જૈન શાસનમાં પ્રથમ વિધિકાર છે અને જેમને એવો અભિષેક ધારા કરાવી કે દાદાએ એવા સાક્ષાત દર્શન દીધા કે દાદાની જમણી આંખમાંથી સતત અમિત જરતા હતા। એનો આજે આ બધા અમે ખુદ સાક્ષી। આજે જે વિધિકાર બાલ વિધિકાર આવેલા પ્રિયાંશુભાઈ એમના માતાશ્રીએ અમને સંપૂર્ણ સમજાવ્યું કે જે આપણી સૌની ધારા છે એ આપણે રાખી શકીએ છીએ અને જો શ્રદ્ધાથી કરીએ તો શ્રદ્ધાના ભાવ કેન્સર જેવા રોગો પણ નાબૂદ થાય।